પુરાણોમાં સ્વસ્તિક વિશે ડિફરન્ટ રજૂઆત કરવામાં આવી છે. એટલે ઓસ્પિશિયસ છે, એના માટે એટલા બેનિફિટ કહેવામાં આવ્યા છે કે તમને ખ્યાલ જ નથી. હવે થોડું કોર્પોરેટ લેવલ ઉપર જે આવતા ચેલેન્જીસ છે, ખાસ કરીને છે ને 2-3 પ્રકારના મુખ્ય ચેલેન્જ હોય છે. એક પહેલો તો બિઝનેસ ન ચાલે, દેન આફ્ટર મેન પાવર. તો આ બંનેમાં શું થઈ શકે વાસ્તુનો ઉપાય? ખરેખરમાં ઘરમાં નેગેટિવ એનર્જી છે એ જાણી કઈ રીતના શકાય? એમની વહુ સાથે એમના ઝઘડા બહુ થાય છે. ઓકે, અને એના લીધે બહુ જ હેરાન થઈ રહ્યા છે. રાઈટ. તો એવું કહે છે કે વાસ્તુનો કોઈ એવો દોષ હશે મારા ઘરમાં કે એના લીધે મારી વહુ મારા કીધામાં નથી. આ તો જો એકચ્યુઅલી શું છે કે હર ઘર કી કહાની है ये. કારણ કે અત્યારે છે ને 5 આમ તો આપણા મૂળ તત્વ કહેવાય છે શાસ્ત્રમાં, પરંતુ અત્યારે એક છઠ્ઠું તત્વ છે, એ છે પૈસો. અને પૈસાને લઈને ઘણા બધા પ્રશ્નો. રાઈટ. કોઈ વાસ્તુની કોઈ એવી વાત કે એવો કોઈ પ્રયોગ કે ઉપાય મને તમે આપો કે જેથી પૈસા ફૂલ આવે, ટકે પણ ખરા. કે ઈશાન ખૂણામાં આપણે ટેમ્પલ રાખીએ છીએ, તો વધારે પડતા આપણે અમુક ટાઈમે શું છે કે રેડ કલર્સની ગાદીઓ, રેડ કલર્સના ક્લોથ્સ લઈ લઈએ છીએ. તો એક્સ્ટ્રીમ ઓફ રેડ કલર. નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં. અને આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાવાના છે મહાવાસ્તુ કન્સલ્ટન્ટ સરિતા શર્માજી. એમની પાસે બેસીને આજે મહાવાસ્તુ, આપણે વાસ્તુ વિશે તો જાણ્યું છે, પણ આ મહાવાસ્તુ શું છે, કઈ રીતના કામ કરે છે, એ સિવાય જીવનમાં આપણી નેગેટિવિટી હોય, ઘરમાં નેગેટિવિટી હોય, પૈસાની જરૂર અત્યારે કોને નથી? એવું કહેવાય લક્ષ્મીજીને કુબેરને છોડીને બધાને પૈસાની જરૂર છે, મારે છે ને તમારે હશે. ડેફિનેટલી આ પોડકાસ્ટ જો આપણા સનાતન ધર્મ, સંસ્કૃતિ અને આપણા ગ્રંથોમાં જે વૈદિક જ્ઞાન રહ્યું છે એના આધારે એવા કયા ઉપાય કરી શકીએ જેથી કરીને સંપત્તિ આવે. ઘણાના લગ્ન ન થતા હોય તો લગ્ન ન થવા પાછળના કારણો, વાસ્તુમાં કોઈ દોષ છે, એના ઉપર પણ અમે ચર્ચા કરવાના છીએ. અને એ સિવાય ઘણી બધી એવી ચર્ચાઓ છે કે જે જોવાથી ચોક્કસપણે તમારા જ્ઞાનમાં તો વધારો થશે, પરંતુ તમારું જે જીવન છે એમાં પણ ઘણા ખરા પરિવર્તન આવશે. તો ડેફિનેટલી પોડકાસ્ટ અંત સુધી જોજો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર મેમ. નમસ્કાર અનુજભાઈ, સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ સો મચ કે પહેલાં તો તમે પોડકાસ્ટ આપવા માટે તૈયારી બતાવી અને આજે આવ્યા. ખૂબ ખૂબ આભાર. આજે છે ને ઘણા બધા એવા વિષયો છે. વાસ્તુ તો મેં બહુ સાંભળ્યું છે, પણ એક તમે જે કામ કરો છો છે મહાવાસ્તુ. રાઈટ. આ મહાવાસ્તુ શું છે એ સમજવું છે. ઓકે, મહાવાસ્તુ એ વાસ્તુશાસ્ત્રનું જ એક અપગ્રેડેડ વર્ઝન કહી શકાય. એકચ્યુઅલી આમાં મહાવાસ્તુમાં અમે એંગ્યુલર ડિવિઝન મેથડ પર કામ કરીએ છીએ, અને આના સંસ્થાપક આપણા ડૉક્ટર ખુશજી બંસલ, જે કે મારા ગુરુ છે, એમણે આ જે એંગ્યુલર ડિવિઝન મેથડ છે એને શોધી કાઢી છે. આનાથી શું થાય છે કે આજે જેટલી બી બિલ્ડિંગ્સ છે એ 0 ડિગ્રી ઉપર નથી. અને જ્યારે આપણે સ્ટ્રેટ વે કામ કરીએ છીએ તો કે સાઉથ ઇસ્ટનો ખૂણો, નોર્થ ઇસ્ટનો ખૂણો, બટ જ્યારે બિલ્ડિંગ જ તમારી નોર્થ જ ટિલ્ટ છે, 0 ડિગ્રી ઉપર ના રહીને એ 21 ડિગ્રી ઓર 28 ડિગ્રી ટિલ્ટ છે, એનો મતલબ શું થયો કે જ્યારે તમે એ નકશા ઉપર, એ ભવન ઉપર એંગ્યુલર ડિવિઝન મેથડને તમે જ્યારે અપ્લાય કરો છો, તો અને પછી મહાવાસ્તુ ટેકનિકના તમે જ્યારે રેમેડી અપ્લાય કરો છો, તો 100% સચોટ રૂપે એનું રિઝલ્ટ મળે છે. ઓકે. અને આ વાત બહુ સાચી, કારણ કે આજે જે ફ્લેટો બની રહ્યા છે કે કોમર્શિયલ એપાર્ટમેન્ટ બની રહ્યા છે એ 0 ડિગ્રી ઉપર તો બનતા જ નથી. બિલકુલ સાચી વાત છે. એક્ઝેક્ટ દક્ષિણનું હશે કે એક્ઝેક્ટ ઉત્તરનું હશે કે એક્ઝેક્ટ પૂર્વનું હશે તો સંભવ જ નથી ને. રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. એટલે આ બહુ કેલ્ક્યુલેટિવ કામ લાગે છે. અને મેં જે રીતના તમારું થોડું પેપરવર્ક જોયું છે, બહુ જ અઘરું કામ છે. એટલે રાઈટ એક્સ્ટ્રા કહેવાય ને, બહુ ડિટેલિંગમાં જે કામ થઈ રહ્યું છે. એકચ્યુઅલી શું છે, જ્યારે બી આપણી પાસે ક્લાયન્ટ આવે છે એ એમના સમસ્યાના નિદાન માટે આવે છે, અને આપણે જસ્ટ એમ કામ કરીને આપી દઈએ છીએ અને રિઝલ્ટ મળતા નથી. બેઝિક વાસ્તુ, જે જૂનું વાસ્તુ છે એના અગેન્સ્ટ નથી આપણે, બટ હાલમાં જેટલી બિલ્ડિંગ્સ, કારણ કે જૂની બિલ્ડિંગો જોશો ને તો મેં જેટલા બી જૂના ઘર ગ્રીડ કર્યા છે એ 0 to 5 ડિગ્રીની વચ્ચે જ છે. તો તમે જે સાઉથ ઇસ્ટ કે નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ખૂણો માનીને જે ચાલી રહ્યા છો, એ પોસિબિલિટીઝ છે કે એ જ જગ્યાએ તમે મંદિરની સ્થાપના કરી છે. પરંતુ જે વધારે પડતા ટિલ્ટ છે, 0 ડિગ્રી પર નથી, 28 ડિગ્રી 21 ડિગ્રી ઉપર નોર્થ ટિલ્ટ છે, તો એમાં શું થાય છે કે તમારું આખું ઝોન શિફ્ટિંગ થઈ જાય છે. અને જ્યારે તમે કશું સાંભળીને કે વાંચીને જ્યારે એ પર્ટિક્યુલર દિશામાં રેમેડી કરો છો, ફોર એક્ઝામ્પલ કહે છે કે ઈશાન ખૂણામાં તમે ચાંદીનું લોટો મૂકો પાણી ભરીને, તો એનાથી આપવસ્તા દેવતા હોય છે, તો એનાથી સારું હિલિંગ મળે છે આપણને. બટ એક્ઝેક્ટલી તમે જ્યારે મૂકો છો તો એ ઝોન જ નથી હોતું.
અને આપણને રિઝલ્ટ નથી મળતો. પછી લોકોને શું એવું લાગે છે કે ભાઈ આ બધી રેમેડીઓ ખોટી છે. પરંતુ તમે કદાચ એ હોઈ શકે કે જે ઝોનમાં મૂકવું છે એ ઝોન આપણને ખ્યાલ નથી. આમ પણ મહર્ષિ વેદવ્યાસનું કથન છે ને કે સમય પ્રમાણે જ્ઞાનમાં વધારો થતો બિલકુલ જવો સાચી જોઈએ અને વાત જે છે. સમય અનુકૂળ જે જ્ઞાન છે એ પ્રમાણે અપડેટ થઈને કામ બિલકુલ કરવું સાચી જોઈએ. વાત, બિલકુલ સાચી વાત. પણ છે ને હવે વાસ્તુની કે મહાવાસ્તુની કે એસ્ટ્રોલોજીની કોઈ પણ વાત આવે ને, લોકોનો આની પાછળ જવાનો કે આમાં રસ લેવાનો કન્સર્ન માત્ર અત્યારે વધારે પડતો એક જ છે, અને એ છે પૈસો. બિલકુલ સાચી વાત. તો પહેલું તો હવે છે ને ઓડિયન્સ માટે કે હમ. એવી કોઈ વાસ્તુની ટિપ્સ કે એવી કોઈ વાસ્તુના ઉપાય કે જેથી પૈસા પુષ્કળ આવે. બિલકુલ સાચી વાત. અનુજભાઈ, તમે બહુ સાચી વાત કીધી. લગભગ મારી પાસે 80% ક્લાયન્ટ જે છે ને એ લોકો પર્સનલ ગ્રોથ અને ફાઇનાન્સ માટે છે. હવે એ તો હવે હું તમને કહી શકું કે ભાઈ રાત્રે ઊંઘમાં બી પૂછો ને તો એ ઝોન દેખાય છે એકચ્યુઅલી પૈસાના. એમાં શું થાય છે કે તમારું જે બી ભવન છે ત્યાં સૌથી મોસ્ટલી ફર્સ્ટ જે ડિરેક્શન છે એ નોર્થ, જે કે ઓપોર્ચ્યુનિટી અને ગ્રોથની છે. જો ત્યાં યલો કલર, અર્થ એલિમેન્ટ કે રેડ કલર ફાયરનો કલર આવી જશે તો તમને ઓપોર્ચ્યુનિટી ગ્રોથ નહીં આવે. હવે કસ્ટમર આવશે જ નહીં, તમારી પ્રોડક્ટ લેશે નહીં, તો તમે પછી એને કેવી રીતે તમારી પાસે પૈસાનું આગમન થશે? તો ઘરમાં કે કોઈ પણ ભવનમાં, અહીંયા ફેક્ટરી લઈ લો, ઓફિસ લઈ લો કે કોઈ બી ગોડાઉન લઈ લો, સૌથી પહેલી વસ્તુ છે કે નોર્થ, ઉત્તરની દિશા તમારી એકદમ બેલેન્સ હોવી જોઈએ. એના પછીની દિશા છે, બધાને શું લાગે છે કે સાઉથ ઇસ્ટ એટલે પૈસો. ના, પણ એવી વસ્તુ નથી. બધા સાઉથ ઇસ્ટને એકદમ સરસ રીતે કરી રાખે, જેને જ્ઞાન છે. અગ્નિખૂણાને એકદમ કિચન લઈ લેશે, પણ ત્યાં જ કિચનની અંદર જ એ લોકો પછી એક સ્ટોર રૂમ બી આપી દેશે. તો સ્ટોર રૂમ ઇન કિચન રિપ્રેઝન્ટ અર્થ એલિમેન્ટ. અગેન, હા, આપણે કિચનમાં સ્ટોર રૂમ રાખી શકીએ, એમાં કોઈ જ ઇશ્યુ નથી. બટ એના એક એલિમેન્ટ તમે જ્યારે બરોડા ગ્રીન માર્બલને એડ કરો છો અને એના ઉપર તમે સ્ટોર એઝ અ બધી વસ્તુઓ કરો છો, તો એ ક્યાંક ને ક્યાંક બેલેન્સિંગ ઝોનમાં આવી જાય છે. અને પછી અમુક લોકો એવા ક્લાયન્ટ હોય છે કે જે કહે છે કે સાઉથ ઇસ્ટમાં અમારું બર્નર છે, છતાંય અમારી જોડે પૈસાનું રોટેશન નથી, કે કેશ લિક્વિડિટી ક્રંચ છે, પૈસાનું સેવિંગ થતું નથી. બરાબર છે? તો મેં ત્યાં જોયું છે કે એમની નોર્થની દિશા, પછી મેં કીધું શું ગ્રાહકો આવે છે, શું તમારી પ્રોડક્ટ સેલ થાય છે? તો કે ના મેડમ. તો ભાઈ તમારી પ્રોડક્ટ સેલ નથી થતી. જ્યારે જે ગ્રાહકની દિશા છે નોર્થ, એને તમે અવ્યવસ્થિત રાખી છે. એ દિશામાં કોઈ ઇમ્બેલેન્સ છે, ઇમ્બેલેન્સ અર્થ એલિમેન્ટ આવી જવું કે ફાયરનો રેડ કલર કે ચૂલો આવી જવો, એ હશે કે ટોયલેટ સીટ હોઈ શકે, માની લો. તો ત્યાં એ ફ્લશિંગની એક્ટિવિટી, સોમ જે છે, સોમપદ આવે છે N5 ઉપર નોર્થની અંદર, અને કુબેરનું સ્થાન છે. હવે એ સોમપદમાં જો ઇમ્બેલેન્સ હશે તો તમારી પ્રોડક્ટમાં કોઈને રસ નહીં આવે. સોમ ઇઝ વોટ? સોમરસ. ઓકે, એ સોમનું કામ શું છે? સોમપદ, સોમ દેવતાનું કામ છે કે તમારી પ્રોડક્ટમાં એક રસ ઉત્પન્ન કરે. અને જો એ જ એનર્જી પર ટોયલેટ સીટ આવી ગઈ છે તો તમે કેટલી સારી પ્રોડક્ટ બનાવશો, બટ કંઈક ને કંઈક ગ્રાહકને, કસ્ટમર્સને એમાં કંઈક ને કંઈક મિસિંગ લાગશે કે ના, આ પ્રોડક્ટમાં કોઈ એવું રસ નથી. તમે સમજે? તો એ દિશા બેલેન્સ કરવી ખૂબ જ જરૂરી છે. બીજી દિશા છે સાઉથ ઇસ્ટ, અગ્નિખૂણો આપણો, માં લક્ષ્મીની દિશા છે એ. અને બધાને એવું છે કે ભાઈ અગ્નિખૂણામાં કિચન હોવું જોઈએ. યસ, આઈ અગ્રી, બરાબર છે. પણ ના હોય તો તમે શું કરો? ઓકે, તો એવી બીજા બી ડાયરેક્શન છે કે જ્યાં તમે ચૂલો મૂકી શકો, બટ એને તમે બેલેન્સ કરીને મૂકો. બીજી દિશા છે વેસ્ટની દિશા. પશ્ચિમ દિશામાં તમે ચૂલો રાખી શકો, બર્નર રાખી શકો, બટ એને યલો જેસલમેર વડે બેલેન્સ કરીને રાખવું પડે છે. સાઉથ ઇસ્ટની દિશામાં તમે જેટલું ગુલાબનું ફ્લાવરી, શું કહેવાય છે, સુગંધિત રાખશો એ રૂમને, તો બહુ સારું રિઝલ્ટ આપે છે. પણ મારે આ જાણવું છે, સુગંધ રાખવાથી પૈસાનું આકર્ષણ બને? એકચ્યુઅલી માં લક્ષ્મીને છે ને ગુલાબની સ્મેલ બહુ જ ગમે છે, અને માં લક્ષ્મીની દિશા છે. તો માં લક્ષ્મીનું તમે ફોટો બી લગાવી શકો છો, બટ માની લો કે તમારું બેડરૂમ આવે છે, તો માં લક્ષ્મીને ત્યાં કેવી રીતે પ્રેઝન્ટ કરશો? તો ક્યાંક ઇતર એ વિનસને રિપ્રેઝન્ટ કરે છે. વિનસ ઇઝ અ શુક્ર. ઓકે, સો ઇત્ર જે છે કે પરફ્યુમ્સ છે એ ડાયરેક્ટલી વિનસ સાથે કનેક્ટેડ છે. તો તમારે એક વિનસ એલિમેન્ટ એડ કરવું છે, તો તમે જેટલું આ જે જગ્યા છે, આ ઝોન છે, એને સુગંધિત રાખશો. ઓર એલ્સ તમે ત્યાં એક વુડન પોટની અંદર રેડ ફ્લાવર્સ બી મૂકી શકો છો. આ બધી રેમેડીઝ છે નાની નાની. હવે તમે અજમાઈને જોઈ શકો છો, એમાં ડેફિનેટલી ફાયદો થાય છે. બટ એક વસ્તુનું ધ્યાન રાખવું કે અહીંયા ટોયલેટ સીટ ના હોવી જોઈએ. જો આ સ્થાન ઉપર ટોયલેટ સીટ હશે તો એ ક્યાંક ને ક્યાંક કેશ લિક્વિડિટી ક્રંચ આપે છે, બિકોઝ યુ આર પૈસાનું તમે પાણી કરી રહ્યા છો ત્યાં. નફો જેટલો થવો જોઈએ એટલો નફો થતો નથી. અચ્છા, આ વાત ઉપરથી એક પ્રશ્ન મગજમાં બીજો પણ આવે કે પૈસા તો ઘણા લોકો જોડે અત્યારે બહુ સરસ રીતે આવી રહ્યા છે, સેલેરી સારી છે, બિઝનેસ સારો ચાલે છે,
પણ સેવિંગ નથી થતું હા, કે પછી ખર્ચા બહુ થાય છે, બંને એક જ વાત છે આમ જોવા જઈએ તો. રાઈટ. બરોબર છે. તો આના માટેનો કોઈ ઉપાય કે વાસ્તુની અંદર કોઈ એવી દિશા છે? કોઈ એક જગ્યાએ મેં એવું પણ સાંભળ્યું, કંજૂસ કોણ કરીને એક જગ્યા નામ આપેલી છે વાસ્તુમાં. તો આ બધું શું હોય છે એ સમજવું છે. બરાબર છે. એકચ્યુઅલી એવું કોઈ કંજૂસ કોણ છે નહીં. હા, બટ એવું કહી શકાય કે ભાઈ પૈસા ખર્ચવાની ક્ષમતા આપણી ઘટી જાય છે. એવું એક કોણ કહેવાય, જેને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડિસ્પોઝલ ઝોન, એક્સપેન્ડિચરનો ઝોન કહેવામાં આવે છે. સો જ્યાં સુધી આપણે પૈસાની વાત કરતા હતા, પહેલું જે આપણો ક્વેશ્ચન હતો એમાં નોર્થ, સાઉથ ઇસ્ટ અને વેસ્ટ જે પ્રોફિટ એન્ડ ગેઇન્સની દિશા છે, એ દિશાઓ તમને મહાવાસ્તુ પ્રમાણે બેલેન્સ રાખવી ખૂબ જ જરૂરી છે. વેસ્ટ એ પ્રોફિટ એન્ડ ગેઇન્સ આપે છે તમને. એટલે તમે નોર્થથી પ્રોડક્ટ સેલ કરી કસ્ટમર્સને, ઓકે, સાઉથ ઇસ્ટથી એ નોર્થમાં તમે જે પ્રોડક્ટ સેલ કરી એ દિશામાં, ત્યાંથી તમને તમારી પાસે કેશ આવ્યું. હવે એ કેશમાં પ્રોફિટ કેવી રીતે વધારવું? તો એ વેસ્ટની દિશા આપે છે, પ્રોફિટ એન્ડ ગેઇન્સની દિશા આપે છે. એટલે ધીમે ધીમે તમારી પ્રોડક્ટ એટલી સેલ થાય છે કે વેસ્ટની દિશા તમે જેમ બેલેન્સ કરો છો, તમારી બેલેન્સ શીટમાં આંકડો વધતો જાય છે. અને એ જ દિશામાં જો ઇમ્બેલેન્સ હશે, વેસ્ટની દિશા તમે લઈ શકો છો 260 થી 270ની, ઓકે, 270 એક્ઝેક્ટ વેસ્ટ આવે છે. એ દિશામાં તમારે ઇમ્બેલેન્સ ના રાખવું જોઈએ. બરોબર છે. રાઈટ. હવે આનાથી એક બીજો પ્રશ્ન પણ આવે હમ કે પૈસા પછીનો એક પ્રોબ્લેમ શું આવે કે જ્યારે કોઈના ઘરમાં પૈસા નથી આવતા, બિઝનેસ નથી ચાલતો, તો લોકો એવું માને કે ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોઈ શકે. રાઈટ. આપણા શાસ્ત્રોમાંની ઘણી ખરી વાતો છે અને ઘણા ખરા કિસ્સાઓ અને પ્રસંગો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. ખરેખરમાં ઘરમાં નેગેટિવ એનર્જી છે એ જાણી કઈ રીતના શકાય? નેગેટિવ એનર્જી બહુ જ ઇઝી છે અનુજભાઈ, તમે બી જાણો છો અને બધા જાણી શકે છે એ વસ્તુને. તમે ઘરમાં આવ્યા કે કોઈ બી પ્લેસ પર, ઓફિસમાં બી તમે જઈ શકો છો, એક એવી જગ્યા હોય છે કે ત્યાં તમને બેસવાનું ગમતું જ નથી. આપણને એવું લાગે છે કે અહીંયા કંઈક ડિસ્કમ્ફર્ટ છે, બટ દેટ ઇઝ અ નેગેટિવ એનર્જી કે જે તમને બેસવા નથી દઈ રહી, તમને ગમતું નથી ત્યાં બેસવું. ઓકે, ઘરમાં જ એવી અમુક ખૂણા કે એવી જગ્યાઓ હોય છે કે જ્યાં તમે લાંબો સમય સુધી બેસી જાઓ છો. તમને ક્લેરિટી ઓફ માઇન્ડ હોય છે, તમે ઘણા બધા આઈડિયાઝની રચના કરી દે છો ત્યાં, બરાબર છે. બટ એવી અમુક જગ્યાઓ હોય છે કે જ્યાં તમને બિલકુલ ગમતું નથી. તમને કહેશે કે તું અહીંયા આ જગ્યાએ બેસ, તો તમે નહીં બેસી શકો. તો એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ એનર્જી ધરાવતી જગ્યા હોઈ શકે છે. એટલે ત્યાં ઉર્જા ઓછી છે. એમાં એવું ના કહી શકીએ કે કોઈ સડન શેડો ઓર કોઈની નજર કે એવી વસ્તુ ના કહી શકું હું એમાં. નેગેટિવ એનર્જી ઇઝ અ વોટ કે ત્યાં એક દેવતાની જે એનર્જી છે એ મિસિંગ છે. ઓકે. યસ. અને માની લો ખબર તો પડી ગઈ કે નેગેટિવ એનર્જી છે, તો હવે એને દૂર કઈ રીતના કરી શકાય? બિલકુલ કરી શકાય. નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે સૌથી પહેલાં તો હું કહીશ કે જો મહાવાસ્તુ આપણે જે કહીએ છીએ એ પ્રમાણે જો બધા જ ઝોનને, એટલે 5 એલિમેન્ટ બેલેન્સિંગ કરવામાં આવે તો સૌથી પહેલું એ બેઝિક બેલેન્સિંગ થશે. એ બેલેન્સિંગ થશે તો તમને એક એનર્જી ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. હવે સેકન્ડરી પોઈન્ટ ઓફ વ્યૂ પર એવું છે કે ભાઈ માની લો કે એક પર્ટિક્યુલર જગ્યાની એનર્જી ઓછી છે, એનું એક બીજું બી હું તમને એક સરસ એ કહું છું કે કેવી રીતે આપણે ચેક કરી શકીએ. તમે પ્લાન્ટ્સ લઈ આવો, ઇન્ડોર પ્લાન્ટ્સ. ઓકે, ઘરમાં રાખવા માટે. યસ, ઇન્ડોર પ્લાન્ટ્સ લઈ આવો અને એક જગ્યાએ તમને જે નથી ગમતી જગ્યા એ જ જગ્યાએ મૂકીને જો, એ પ્લાન્ટ બી સોસાઈ જશે. અને એ જ પ્લાન્ટ બીજી જગ્યાએ બહુ સરસ ફ્લાવર્સ આપશે અને બહુ સારું રીતે ફળશે. ઓકે, સો ક્યાંક ને ક્યાંક એ જગ્યા એ એબ્ઝોર્વ કરે છે, એ તમારી એનર્જીને ખેંચે છે. અને એ ખેંચે છે એટલે તમને ત્યાં એવું ગમતું નથી. હવે એવી જો જગ્યા હોય ત્યાં, તો તમે એક રોક સોલ્ટ છે, મીઠું જેને કહેવાય રોક સોલ્ટ, બરાબર છે, એની સૌથી સુપર્બ રેમેડી છે. એ શું કરવાનું છે, મહિનામાં એક જ વખત કરવાનું, 3 દિવસ સલંગ કરવાની હોય છે. અને 4 થી 6 વચ્ચે, બપોરના જે 4 થી 6 હોય, ન સવાર ન સાંજ, વચ્ચેનો જે સમય હોય એની અંદર આપણે એ કરવાની હોય છે. શું કરવાનું છે, જે રૂમમાં તમને નેગેટિવ એનર્જી લાગતી હોય કે સ્ટ્રેસફુલ લાગતું હોય, અને હું તો કહું છું ના બી લાગતું હોય તો મહિનામાં એક વખત કરવામાં પ્રોબ્લેમ શું છે, બરાબર છે, આમાં તો કોઈ વધારે પૈસો ખર્ચ થવાનો નથી. એ તમારે છે ને સ્પ્રેડ કરી દેવાનું. સ્પ્રેડ કરીને રૂમનો દરવાજો બંધ કરીને 15 મિનિટ્સ માટે રહેવા દો એને. 15 મિનિટ પછી એને વાઇફ ઓફ કરી નાખો, ઊંધું વાઇફ ઓફ કરો, જેથી કરીને તમારા પગમાં એ સોલ્ટ લાગે નહીં. એ પગમાં કે બિકોઝ એ છે ને નેગેટિવ આયન્સ જે છે એણે એબ્ઝોર્વ કરેલા છે અને તમારા પગમાં લાગશે તો માઇટ બી પોસિબલ કે તમે બી થોડુંક લૂઝ ફીલ કરો. સો બેટર છે કે ના આવે પગમાં, એવી રીતે એને લઈને અને તરત જ તમે જે વોશયાર્ડ છે કે કોઈ ડોલમાં પાણી લઈને એમાં એને નાખી દો અને પછી એને વોશયાર્ડમાં નાખી દો પાણીને.
તો આ બહુ સરસ રેમેડી છે. મહિનામાં ફક્ત 3 દિવસ સલંગ કરવાની છે, તો તમે જોશો અને સડન 4th ડે યુ વિલ ફીલ અ ડ્રાસ્ટિક એનર્જી ચેન્જ ઓવર ધેર. મેં અને ઘણા આ બધા ક્લાયન્ટ્સમાં જોયું આ છે. છે ને ઘણા બધા લોકો ઘરમાં કરતા પણ હોય છે. હા. ઇવન જ્યારે મેં મારો ફ્લેટ લીધો ત્યારે હમ. મને યાદ છે કે મેં પહેલા આખા ઘરમાં મીઠું પાથરી થોડોક બરાબર સમય છે. રાખી અને પછી આખું વાઇપ અપ કર્યું હતું. રાઈટ. આ તો આપણી બહુ જૂની અને આપણા પૂર્વજોથી ચાલતી રેમેડી છે. એ લોકો એક ગાંગડા નખાઈને મીઠાના ગાંગડા નખાઈને ને પછી પોતું કરાવડાવે છે કરાવતા, ડેલી. હા. તો એ સોકિંગ કરે છે. બટ એ સોકિંગ કરવા કરતાં આ જે 15 મિનિટ્સ જે વર્ક કરે છે ને એ બેટર વે છે. અચ્છા, હવે આના પાછળ છે ને મેં કોઈક વ્યક્તિ પાસે એવું પણ સાંભળ્યું હતું કે એમને એવું કીધું હતું, આ કરવા પાછળનું એક કારણ એવું હોય છે કે તમે મીઠાવાળા પાણીના પોતા કરો ને એટલે લક્ષ્મીજી આવે, કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી આવ્યા હતા અને સમુદ્રનું પાણી મીઠાવાળું. મીઠાવાળું હોય છે. તો લોકો આ રીતના પણ એને એક્સપ્લેન કરતા હોય છે. યસ, જો બધા એકચ્યુઅલી શું છે કે પોતપોતાના જે એક્સપિરિયન્સ થયું છે કે જે સાંભળ્યું છે એ શેર કરે છે. અલ્ટિમેટલી આપણો ગોલ શું છે કે લોકો કે કરવા જોઈએ. લોકોને ફાયદો થવો જોઈએ. માં લક્ષ્મીનું આગમન એવી રીતે કહી શકાય બિકોઝ જ્યાં એનર્જી પોઝિટિવ છે, ઓબ્વિયસ છે એ તો, જ્યાં તમે હાઈલી પોઝિટિવ એનર્જી જોશો અને એવા ઘરમાં તમે માં લક્ષ્મીનું આગમન જોતા જશો. જ્યાં નેગેટિવ એનર્જી છે ત્યાં કકડાટ થાય છે, ત્યાં વધારે પડતા બીમારી ઘર કરી જાય છે, ગમતું નથી, વારે ઘડે જોબનું છૂટવું, એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ એનર્જીના સિમ્ટમ્સ છે. હવે એવું બી કહે છે લોકો કે જ્યાં કકડાટ થાય છે ત્યાં માં લક્ષ્મી આવતા નથી. તો તમે આને બંનેને કોરિલેટ કરી શકો છો આ વસ્તુને. યસ. એટલે પેલું કે 11ના દિવસે ઉપવાસ કરવો જોઈએ, મોક્ષ મળે, પણ એ કરાવવા પાછળના કારણો શું છે? શારીરિક રીતના હતા. હું તો કહું છું કે આપણા જેટલા બી દર્શકો છે, આપણા ગ્રંથોમાં આ બધી વસ્તુઓ લખેલી છે. અને જે દર્શકોને આપણી વૈદિક સનાતન વિદ્યા ગમતી હોય તો એ લોકો થોડું, વધારે નહીં બટ થોડું એ ગ્રંથને વાંચતા રહેશે તો ડેફિનેટલી એમને આમાંથી જ્ઞાન ઉપજશે. અચ્છા, હવે છે ને પૈસા પછીનો એક બીજો પ્રશ્ન અત્યારે એવો આવે જી, કે ઘણા લોકોના લગ્ન સમયસર થતા હોતા નથી, બિલકુલ સાચી વાત છે. કન્યા મળતી નથી, 32, 35, 37 વર્ષની ઉંમર થઈ જાય છે. સાચી વાત છે. તો એના માટે પણ વાસ્તુનો કોઈ પેરામીટર જવાબદાર હોઈ શકે ખરો? બિલકુલ હોઈ શકે અનુજભાઈ. મારી પાસે હમણાં એવા ક્લાયન્ટ્સ છે કે જેમના અમુકના સનના કે ડોટરના મેરેજ થતા નથી. એનું મેઇન રીઝન એ છે કે ભાઈ પત્રી, હોરોસ્કોપ, સૌથી પહેલાં તો આપણે જન્મપત્રી ઉપર ફોકસ કરીએ કે ભાઈ એમાં એવું સમય છે કે નહીં. પરંતુ એવું સમય હોવા છતાં બી નથી થતા. ઓકે, તો જ્યારે અમે એમનું ઘર ચેક કર્યું તો જે મહત્ત્વની, જે મેરેજ માટેની, લગ્ન માટેની જે મહત્ત્વની દિશાઓ છે એમાં ખાસ કરીને ઇમ્બેલેન્સ છે. ઓકે, તો લગ્ન માટેની દિશાઓ કઈ? સૌથી પહેલું, પિતૃ આશીર્વાદ વગર તમારા લગ્ન ના થઈ શકે કોઈના. તો પિતૃની દિશા છે સાઉથ વેસ્ટ. જ્યારે વાસ્તુપુરુષ મંડળની રચના થાય કોઈ બી ઘરમાં, ઘર બંધારણ થાય એટલે, તો ત્યાં પિતૃનું પદ હોય છે. હવે એ પિતૃના પદ ઉપર કોઈ બી કારણોસર, માની લો યુજી વોટર ટેન્ક આવી ગઈ કે તમારું ટોયલેટ સીટ આવી ગઈ, તો એ ક્યાંક ને ક્યાંક પિતૃના બ્લેસિંગ્સને હેમ્પર કરે છે. અચ્છા. સો પિતૃ બ્લેસિંગ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાઉથ વેસ્ટ જે દિશા રિપ્રેઝન્ટ કરે છે ત્યાં તમારી ટોયલેટ સીટ હોય તો એને ચોક્કસપણે બ્લોક કરવું જોઈએ મારા હિસાબે. સાઉથ વેસ્ટની એન્ટ્રી બી સારી ના કહેવાય. ઓકે, બીજી દિશા જે છે એ સાઉથ ઇસ્ટ. સાઉથ ઇસ્ટ શું કરે છે? ઓસ્પિશિયસ સેરેમની. સાઉથ ઇસ્ટ ઇઝ અ સ્પાર્ક. માં લક્ષ્મીની દિશા છે. સાઉથ ઇસ્ટ જેટલી ચમક ધમકમાં હશે ને, એટલે કે જેટલું બેલેન્સ હશે ને, એટલી ઓસ્પિશિયસ સેરેમનીઝ, સારી ગુડ ન્યૂઝ, ઓસ્પિશિયસ સેરેમની તમને કન્ટિન્યુઅસ, કારણ કે માંગલિક પ્રસંગો ચાલુ ને માંગલિક પ્રસંગો, યસ. અને તમે જોજો જ્યારે લગ્ન થાય છે, જ્યારે ફેરા થાય છે, ત્યારે સૌથી પહેલાં માં અગ્નિ દેવતાને જ બોલાવવામાં આવે છે. ઓકે, અને થર્ડ છે ઈસ્ટ. ઈસ્ટની દિશામાં એક દેવતા પદ છે આર્યમાં. આર્યમાં ઇઝ વોટ કે કનેક્ટર છે. એ તમને લોકોથી કનેક્ટ કરાવે છે. જ્યારે એ દેવતાપદ મિસિંગ હોય છે ઓર ઈસ્ટની દિશામાં ઇમ્બેલેન્સ હોય છે, તો જોવામાં આવ્યું છે કે ભાઈ એ પ્રોપર તમને જેવું જોઈએ એવું પાત્રને મળાવતું નથી. અને જેમ જ આપણે એ દેવતા એનર્જીને ત્યાં ઘરની અંદર એનર્જાઇઝ કરીએ છીએ, એવા મારા ઘણા બધા ક્લાયન્ટો છે અને ઘણા બધા ક્લાયન્ટોના આપણા રિવ્યૂ બી છે. લગભગ મેં મારા ઇન્સ્ટાગ્રામ પર એનું કેસ બી નાખેલો છે, કેસ સ્ટડી બી નાખેલી છે. સો જેમ બેલેન્સ કરો છો અને વિધિન 3 months મારા એવા ટચ વુડ ભગવાનની દયાથી આપણે એવા રિઝલ્ટ લીધેલા છે કે જેન્યુનલી આ વસ્તુ કામ કરે છે. અચ્છા, હવે છે ને આ વસ્તુ ઉપર છે ને એક પ્રશ્ન એ થયો, ઘણાના અત્યારે લગ્ન થાય છે, પણ લગ્નના થોડાક સમયમાં છૂટાછેડા થઈ જાય, કોઈ કારણોસર ઝઘડા થાય, રાઈટ.
અને ગમે તે કારણોસર ભંગાણ થતું હોય છે લગ્ન જીવનમાં, એ જે રાઈટ તમે કીધું કે યોગ્ય પાત્રને મળાવતું નથી, રાઈટ એ રાઈટ કદાચ એ જ વસ્તુને ઇન્ડિકેટ કરે છે. બંને હોઈ શકે અનુજભાઈ. આમાં પત્રીના ગુણમિલાન બી જોવામાં આવે છે, જન્મપત્રીના. સાથે સાથે કાર્મિક મેચ જો હોય હસબન્ડ વાઈફ વચ્ચે, તો થોડા ટાઈમ પછી એ બી ટકતું નથી. સાથે બિકોઝ મારી યુએસપી એસ્ટ્રોવાસ્તુ કોમ્બિનેશન છે ને, હું એક વાસ્તુ એડવાઇઝર છું, તો મારું ફોકસ ભવન ઉપર વધારે હોય છે. તો કોઈ બી ભવનમાં ઘરમાં માની લો કે એમનું બેડરૂમ પ્રોપર ડિરેક્શનમાં નથી, ઓર સાઉથ વેસ્ટ મેજર ઇમ્પેક્ટ આપે છે ઝઘડાઓ માટે, હસબન્ડ વાઈફના રિલેશનશિપ ડિસ્પ્યુટ માટે. તો એ દિશામાં ઇવન વોશિંગ મશીન બી જોયેલી હોય છે ને, તો એ ક્યાંક ને ક્યાંક રિલેશનશિપમાં ઇન્સ્ટેબિલિટી એટલે કે એક દરાર ક્રિએટ કરી નાખે છે. પણ બેલેન્સ કરવાથી બધું રિઝલ્ટ્સ મળે છે. અચ્છા, હમણાં 3-4 દિવસ પહેલાં જ અમારા પાડોશમાં એક માસી રહે છે, બિલકુલ. એમની સાથે હું બેઠો તો વાતો કરતો હતો. એમને એક મજાનું મને પૂછ્યું મને કે આગામી ગેસ્ટ કોણ છે, એટલે મેં કીધું એક વાસ્તુશાસ્ત્રી છે, એ આવી રહ્યા છે. તો એમને કીધું એક પ્રશ્ન પૂછજે કે એમને ઘરમાં એવો પ્રશ્ન છે કે એમની વહુ સાથે એમના ઝઘડા બહુ થાય છે ઓકે. અને એના લીધે બહુ જ હેરાન થઈ રહ્યા છે. રાઈટ. તો એવું કહે છે કે વાસ્તુનો કોઈ એવો દોષ હશે મારા ઘરમાં કે એના લીધે મારી વહુ મારા કીધામાં નથી. આ તો જો એકચ્યુઅલી શું છે કે હર ઘર કી કહાની है ये. અને આમાં આપણે અપાર્ટ ફ્રોમ ધીસ કન્સિડરેશનમાં લઈ શકીએ, બિકોઝ એક ટ્યુનિંગ ના સેટ થતું હોય તો એ તો હું કહી શકું કે હર ઘર કી કહાની હે. બટ યસ, ઓફકોર્સ સાઉથ વેસ્ટ ઇઝ મસ્ટ. સાઉથ વેસ્ટ જેટલું પ્રબળ હશે અને એસ્ટ્રોલોજીકલી પોઈન્ટ ઓફ વ્યૂથી બી છે કે ભાઈ મૂનનું કોઈ એવું નેગેટિવ હિટ આવે છે, મૂન રિપ્રેઝન્ટ એલ્ડર્સ જે હોય છે, જે એજેડ વ્યક્તિ હોય છે, તો એ કોઈ નેગેટિવ હિટ આવે તો સમટાઈમ્સ ઇટ માઇટ બી પોસિબલ કે એવો કોઈક સમય આવે કે તમારું ઝઘડો ક્રિએટ થઈ જાય, રાઈટ. બટ યસ, યુ કેન એઝ પર મહાવાસ્તુ તમે સાઉથ વેસ્ટની અંદર જો ફેમિલી ફોટો એક સરસ ગોલ્ડન ફ્રેમમાં લગાવશો તો ડેફિનેટલી હું લખીને આપી શકું કે બહુ જ રાહત મળશે એની અંદર. યા. ઓકે, હવે છે ને એક પ્રશ્ન ફરી, કારણ કે અત્યારે છે ને 5 આમ તો આપણા મૂળ તત્વ કહેવાય છે શાસ્ત્રમાં, પરંતુ અત્યારે એક છઠ્ઠું તત્વ છે, એ છે પૈસો. અને પૈસાને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે. રાઈટ રાઈટ. પૈસા ઘણી ખરી વખત એવું થાય છે કે ઘણા લોકો બહુ સરસ કમાઈ લે છે, ઘણા લોકોને કમાવામાં જ પણ ઇસ્યુ છે. બરાબર છે. પણ કોઈ વાસ્તુની કોઈ એવી વાત કે એવો કોઈ પ્રયોગ કે ઉપાય મને તમે આપો કે જેથી પૈસા ફૂલ આવે, ટકે પણ ખરા અને સ્ટેબલ પણ રહે. બિલકુલ સાચી વાત છે. જેટલા બી મારા દર્શકો છે એમને બી હું જણાવીશ કે ડેફિનેટલી આ તમે ઉપાય કરજો. એન્ડ ગીતામાં લખ્યું છે કે કર્મ કર ફલ કી ઈચ્છા મત રખ. તો આ ઉપાય જે કર્મ કરે છે એ લોકો માટે છે, કર્મહીન માટે નથી. હું તમને પહેલી ચોખવટ કરી દઉં આ વસ્તુની, કે જે લોકો કર્મહીન છે ને ઉપાય કરીને બેસી જશે તો પૈસો નહીં આવે. યસ, તમે કર્મમાં માનો છો, તમે સતત તમારા પ્રયાસમાં છો, તો ડેફિનેટલી આ ઉપાય કરવાથી પૈસો આવશે. મહાવાસ્તુમાં 3 દિશા મેં જેમ તમને કીધી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સાઉથ ઇસ્ટ, નોર્થ અને વેસ્ટ, એ પૈસાની દિશાઓ તો છે જ. આ દિશાઓને બેલેન્સ કરશો. ઇવન વેસ્ટમાં તિરુપતિ બાલાજી સાથે લક્ષ્મીજીની સુંદર બ્યુટિફુલ નક્કાશીવાળી તમે પિક્ચર ફ્રેમ બી લગાવશો તો તમે થોડાક દિવસોમાં તમને એ વસ્તુ ખ્યાલ આવી જશે. પ્લસ મહાવાસ્તુમાં એક દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, જે કે સેવિંગની દિશા છે. તમે કદાચ ખર્ચાની બી આગળ વાત કરી હતી, ક્વેશ્ચન કર્યો તો ખર્ચો કંટ્રોલ કરવા માટે તો સાઉથ વેસ્ટ દિશા છે, બટ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટની દિશા છે સેવિંગ માટેની છે. તો એ સેવિંગની દિશામાં એક ક્રીમ કલરનું લોકર, કુબેરને ફેસ કરીને, નોર્થને ફેસ કરીને. અમુક ટાઈમે શું થાય છે કે આપણે જે લોકર મૂકીએ છીએ ને એ અમુક દિશાઓમાં મૂકી દઈએ છીએ, પ્રોપર ડાયરેક્શનમાં નથી મૂકતા. પણ જે એનર્જી જે લોકરમાં ઝવેરાતોને, એફડીઝને કે તમારા પૈસાને આકર્ષિત કરે છે, એ ઉર્જા છે. એ શાસ્ત્રમાં લખેલું છે કે ત્યાં એ ઉર્જા છે, પણ તમે ત્યાં વસ્તુ મૂકતા નથી. તો એક લોકર ક્રીમ કલરનું જો તમે નોર્થ ફેસિંગ, એટલે કે કુબેર જ્યારે તમે ખોલો એટલે એનું મોઢું કુબેરના ખુલ્લું હોય, કુબેર એમાં જોઈ શકે, કુબેરજી. તો એ દિશામાં ખુલશે અને એમાં તમે ભલે 11,000 રાખો કે 5,000 રૂપિયા રાખો, એક મસ્ત લક્ષ્મી અને ગણેશજીનું પિક્ચર બી રાખો. અને એવું નથી ખાલી નથી રાખવાનું, બરાબર છે. તો એની અંદર એક 11,000 કે 5,000 કે ચાંદીનો સિક્કો બી રાખશો ને તો તમે જોશો કે વિધિન 6 મંથ કંઈક ભરાવાનું ચાલુ થઈ ગયું છે. અને આ મેં ખુદ એક્સપિરિયન્સ કર્યું છે વસ્તુને. પણ આ જે વાત કીધી ને, વાત તો બહુ સરસ છે, ઉપાય ઉપયોગમાં લેવો પણ જોઈએ.
પણ મનમાં પ્રશ્ન એ આવ્યો કે જો બધા આ કરવા લાગે તો પછી જ્યારે ચોરી થાય ને ચોર ઘરે આવે તો એમને ડાયરેક્શન જ જોવા નહીં રહે પછી તો. જો એ તો પછી સેફટી પર્પઝ, એટલે મેં શું કીધું એટલે હવે તમને આનું કે સેફટી માટેનું પણ કંઈક કહો કે ઘરમાં લોકોને ચોરી કે આવા કોઈ બનાવ થતા હોય તો ન થાય. જો ચોરી જનરલી છે ને, એક તો સાઉથ ઇસ્ટની ફાયરની દિશા, મહાવાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે સાઉથ ઇસ્ટની દિશા ઇમ્બેલેન્સ હોય, અગ્નિકુણો કાચો હોય, એટલે કે વીક હોય, તો ચોરીની સંભાવનાઓ વધી જાય છે. અચ્છા. કારણ કે ફાયર શું કરે છે? દેખાડે છે. ફાયર દેખાડવાનું કામ કરે છે. તો જ્યારે ફાયર એલિમેન્ટ વીક થઈ જાય છે તો તમને દેખાતું નથી કે કોણ વ્યક્તિ શું કરી ગયું છે. એલર્ટનેસ તમારી મિસિંગ થઈ જાય છે. તો આ તો દિશા છે જ, બરાબર છે. બાકી તો સેફટી પર્પઝ પર ઘણી બધી વસ્તુઓ મૂકી છે. એનો મતલબ એ નથી કે તમે બેંકથી બધા ઘરેણાં લોકરમાંથી કાઢીને ત્યાં મૂકી દો. યસ, બટ એટલીસ્ટ એનર્જીને એટ્રેક્ટ કરવા માટે અમુક વસ્તુઓ રાખો, પછી તમે એને શિફ્ટિંગ કરી શકો તમારા લોકરની અંદર. ઓકે, આની સાથે એક સુપર એટલે એક્સેલન્ટ ઉપાય છે. એટલે હું આ જસ્ટ મારા પ્રોફેશનલ ક્લાયન્ટ્સને જ આપું છું, પણ આજે તમારી બેઠકમાં તમારા દર્શકો માટે હું કહી રહી છું, જેને બી થોડુંક બી જ્ઞાન છે જન્મપત્રી કેવી રીતે જોવી. તો જન્મપત્રીનો બીજો ભાવ છે જે તમારા પૈસાને રિપ્રેઝન્ટ કરે છે. અને જ્યારે એસ્ટ્રો વાસ્તુ કોમ્બિનેશનને અમે અપ્લાય કરીએ છીએ, તો ફોર એક્ઝામ્પલ તમારી વાત કરી લઈએ અનુજભાઈ, ઓકે, તો તમારી જો સેકન્ડ બોક્સમાં કેન્સર સાઇન હશે, એટલે કે કર્ક રાશિ હશે, તો તમારા માટે સૌથી મહત્વની પૈસાની દિશા થઈ જશે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ, જે ધન્વંતરીની દિશા છે. તો હું એક બહુ સુપર તમને એક રેમેડી આપું છું આના માટે. તમે એ અજમાવીને મને તમે કહેજો બી ખરા કે તમને શું ઇફેક્ટ આવ્યું છે, એની અંદર રિઝલ્ટ મળ્યું છે. એ જગ્યાએ તમારે એક લોકર તો ના મૂકી શકો. ચલો માની લો કે આપણે વેસ્ટમાં લોકર મૂક્યું છે, તો તમે ત્યાં છે ને એક પીગી બેંક, બ્લુ કલરનું પીગી બેંક કે ગુલ્લક આવે છે, ખબર છે, માટીના. તો એમાં તમે જે ચલણમાં પૈસા છે હાલમાં, એવું નથી કે જે ચલણમાં જ નથી ને એ પૈસા નાખીને મૂક્યા છે, રિસન્ટ જેટલી નોટ્સ છે એ તમે નાખીને રાખશો તો તમે જોશો કે એ ક્યાંક ને ક્યાંક તમારા પૈસાના બોક્સને એક્ટિવ કરી નાખશે. અને યસ, આઈ હેવ સીન ઇન સો મેની ક્લાયન્ટ્સ આનું રિઝલ્ટ. અચ્છા, પણ હવે એ સમજવું કઈ રીતના કે મારે એક્ઝેક્ટ કયા ડાયરેક્શનમાં મૂકવું? સેકન્ડ ભાવ માની લો કે મારો તુલાનો છે, 7 નંબર છે. તો તુલા માટેની દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. એ તો ઓલરેડી આપણે સેવિંગ્સનું ઝોન કીધું જ છે. તો તમારે તુલામાં તો લોકર આવી જ ગયો છે. ઓકે, બટ બધાને ભગવાન જ્યારે તમે બર્થ લીધું, તો જે નક્ષત્રમાં જે સ્ટાર્સ, જે પ્લાનેટ્સ અને તમે જે રીતે બર્થ લીધું હતું, તો એમાં ડિફરન્ટ વેમાં બધાની લગ્ન રાશિ હતી. ઓકે, તો પોસિબિલિટીઝ છે કે ભાઈ બધાનું ચેન્જ આવે. આજે તમારી તુલા આવે છે તો મારી નોર્થ વેસ્ટ આવી શકે છે, મારી જેમિની આવી શકે છે, કે ફર્ધર બીજાની કોઈ બી આવી શકે છે. તો જે બી દર્શકને એવું જાણવું છે કે મારો બીજા બોક્સની કસ્પ સાઇન કઈ દિશાને રિપ્રેઝન્ટ કરે છે, તો તમે આપણા આ પોડકાસ્ટની અંદર કમેન્ટ બોક્સમાં નાખી શકો છો. હું જરૂરથી તમને આની દિશા માટેનું આન્સર આપીશ. બહુ સરસ. ચલો, અચ્છા, હવે છે ને પૈસાની વાત થઈ ગઈ, સેફટીની વાત થઈ ગઈ. હવે થોડું કોર્પોરેટ લેવલ ઉપર જે આવતા ચેલેન્જીસ છે એના માટે થોડુંક વાસ્તુનું જ્ઞાન સમજવું છે. ખાસ કરીને છે ને 2-3 પ્રકારના મુખ્ય ચેલેન્જ હોય છે. એક, પહેલો તો બિઝનેસ ન ચાલુ. માની લો કે કોઈ ફેક્ટરી છે કે કોઈ પ્રોડક્શન હાઉસ છે તો ચાલી નથી રહ્યું. કેમ કે કોઈ ઓર્ડર જ નથી પડી રહ્યા, માલ બનાવવાનો તો પ્રશ્ન જ આવે નહીં. એક પ્રોબ્લેમ આવે. દેન આફ્ટર મેન પાવર, કે માણસો હેરાન કરે છે કે ટાર્ગેટેડ કામ કાઢીને આપતા નથી. તો આ બંનેમાં શું થઈ શકે વાસ્તુ ઉપાય? ફેક્ટરીની અંદર જો સૌથી મોટું તમે જેમ કીધું કે માણસો નથી, તો હું તો કહું છું કે માણસો માટેની જે આપણાથી ડાઉન સ્કિલ અનસ્કિલ જે વર્કર્સ છે, કે જે કારીગરો છે, જે કામ કરે છે, એના માટે ફાયરની દિશા આપણે કન્સિડરેશનમાં કરી છે. એટલે કે સાઉથ ઇસ્ટ અને નોર્થ વેસ્ટ સપોર્ટની દિશા છે. જો આ બે દિશા કોઈ બી ફેક્ટરીમાં બેલેન્સ હશે તો ડેફિનેટલી એને કોઈ દિવસ માણસ છોડીને જશે બી નહીં. કારીગર જે બી છે, એમ્પ્લોયીની અછત નહીં રહે અને સપોર્ટ સિસ્ટમ સારો રહેશે. એટલે એ કહેશે કે ભાઈ તું 100 પ્રોડક્ટ બનાવે તો એ 101 બનાવીને જશે. તો એક સપોર્ટ એલિમેન્ટ ક્રિએટ થાય છે. સી અનુજભાઈ, આ બધું છે ને એનર્જી છે, એને બધું શાસ્ત્રમાં લખેલું છે. અને આપણે ઘણા બધા આટલા વર્ષોથી મારું જે મેં નોલેજ અને કેસ સ્ટડી રિસર્ચ એ ભેગું કર્યું છે, એની અંદર અમે લોકોએ જોયું છે કે ઘણો બધો ફાયદો થાય છે. સાઉથ ઇસ્ટમાં એવા ઘણી બધી ફેક્ટરીઓ છે કે જ્યાં મેં બ્લુ કલરના શેડ્સ જોયા છે, અને એ ફેક્ટરી ચાલતી જ નથી.
એટલે એમને Majority. એટલું કેશ લિક્વિડિટી ક્રંચ હોય છે અને ફેક્ટરીને ધક્કો મારવામાં એ લોકો છે ને ઉધારી કરીને બેસી જાય છે અને એટલું દેવું થઈ જાય છે. જેમ આપણે બ્લુ કલર ત્યાંથી ચેન્જ, બિકોઝ બ્લુ રિપ્રેઝન્ટ વોટર એલિમેન્ટ, અને અગ્નિની દિશામાં એ બ્લુ કલર ક્યાંક ને ક્યાંક તમારું પૈસાનું પાણી કરે છે, બરાબર છે. તો જેમ ચેન્જ કરે છે એમ તરત જ એને એ વસ્તુથી ફાયદો થાય છે. ફેક્ટરીમાં બીજા બી આસ્પેક્ટ છે કે મશીનરી ક્યાં છે, અને જે ઓનર છે એની સિટિંગ અરેન્જમેન્ટ કેવી રીતે કરી છે. સો દેર આર સો મેની ફેક્ટર્સ. બટ જો તમે ઓસ્પિશિયસ એન્ટ્રી લો, સાઉથ વેસ્ટની એન્ટ્રી અવોઇડ કરો ફેક્ટરી માટે. એમ જોવા જઈએ તો ઘણા બધાનું કહેવું એવું છે કે દક્ષિણ મુખી હોવું ના જોઈએ, બરાબર છે. બટ સ્ટીલ અમે અમુક ફેક્ટરીઓ એવી જોઈ છે કે જે S3 S4ની એન્ટ્રી વિચ ઇઝ વેરી ઓસ્પિશિયસ, એ ફેક્ટરીઓમાંથી ઘણી બધી ફેક્ટરીઓ કરી કાઢી એ લોકોએ. સો અહીંયા જે છે એ જ્ઞાન મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક અધૂરું છે, ક્યાંકથી વાંચેલું જ્ઞાન હોય છે અને એ આપણે ફોલો કરી જઈએ છીએ. પણ મારા હિસાબે જ્યાર સુધી આ જ્ઞાનની આપણને ચોક્કસપણે ખ્યાલ ના હોય ને ત્યાર સુધી એને ઇમ્પ્લિમેન્ટ બી ના કરવું જોઈએ અને કદાચ આઈ થિંક સો એને માનવું બી ના જોઈએ. માનવું પણ ના જોઈએ. અધૂરું Yes. જ્ઞાન વધારે જોખમી છે. હવે તમે આ વસ્તુ કહો છો, બટ હું તમને ફાઇનાન્સ રિલેટેડ વાત કરું, સૌથી પૈસા કમાવનાર મંદિર તિરુપતિ બાલાજી. હા. ઓકે, હવે તમે તિરુપતિ બાલાજીનું બી મંદિર જોશો, એમ તો કહેવામાં આવે છે કે ઊંચાઈ ઉપર હિલ્સ એરિયામાં વાસ્તુ એવું દોષ લાગતો નથી, બિકોઝ જીઓપેથિક સ્ટ્રેસ ઓછું થઈ જાય છે, રાઈટ. બટ સ્ટીલ તમે જોશો તો તિરુપતિ બાલાજીનું ટેમ્પલ, ગૂગલ બી સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે, ત્યાં એક્ઝેક્ટલી વાસ્તુ પ્રમાણેનું બધું રચના થયેલી છે. આ ઘણી જગ્યાએ સાંભળવા Yes. મળ્યું છે. તમે જોશો તો તિરુપતિ બાલાજી ટેમ્પલનું જે એન્ટ્રી છે મેઇન, ઓકે, એ E3 E4ની છે, મની ઓપોર્ચ્યુનિટી એન્ડ મહેન્દ્રના પદ ઉપર છે. અને એના સ્ટ્રેટ વે રોડ ક્લિયર છે, વેધ નથી આવતો. આપણે કહીએ છીએ કે શાસ્ત્રમાં એવું લખેલું છે કે વિશ્વકર્મા પ્રકાશ છે, મૈમતમ છે, ઘણા બધામાં લખેલું છે કે ઘરની બહાર વેદ ના હોવું જોઈએ. વેદ એટલે કે કોઈ મોટું ટ્રી બી ના હોવું જોઈએ. એટલે જે ડોર છે, ડોરથી ક્લિયર કટ વ્યૂ હોવું જોઈએ. અચ્છા. ડોરની આગળ પોલ આવવું, કે ટ્રાન્સફોર્મર આવવું, કે મોટું ઝાડ આવવું, એ વેદ ક્રિએટ કરે છે. વેદ ક્રિએટ કરવાનો મતલબ શું થયો કે તમારી ઓપોર્ચ્યુનિટી સ્ટક કરી રહ્યો છે. જે પ્રવાહ છે એ પ્રવાહને એ પ્રવેશ નથી કરવા દેતો, રાઈટ. તો તમે તિરુપતિ બાલાજી ટેમ્પલમાં જોશો તો તમને ક્યાંય રસ્તામાં એ વસ્તુ દેખાતી નથી. લોંગ વેમાં એ પૂરબનો જે દરવાજો છે એ તમે જુઓ, ચારો દિશાઓમાંથી જે છે એ મંદિરને ખૂબ જ માને છે લોકો, અને કેટલી શ્રદ્ધા સાથે, અને એ લોકોની માનતાઓ બી પૂરી થાય છે. માનતા કેમ પૂરી થાય છે? એક્ઝેક્ટ પુષ્પદન અને વરુણના સ્થાન જે W છે વેસ્ટ, એક્ઝેક્ટ ત્યાં જ એમનું મૂર્તિ છે. અચ્છા. યસ, પુષ્પદન તમારી વિશ ફુલફિલમેન્ટ કરે છે. ઘરની અંદર બી તમે W4 ઉપર એક તમારી વિશ, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, અપાર્ટ ફ્રોમ ધીસ એક એનર્જી છે દેટ ઇઝ કોલ્ડ એઝ અ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. ઠીક છે, તમે કેટલું વિચારી રહ્યા છો, તમે કેટલું પોઝિટિવ વિચારી રહ્યા છો, અને તમે મેનિફેસ્ટ કરી શકો છો એ વસ્તુને. તો W4 એટલે પુષ્પદનની જગ્યાએ તમે એક યલો પેપરમાં, આજે હું તમને કહું છું કે તમારી જેટલી બી વિશ છે એ લખીને ત્યાં સ્ટીક કરી દો, એક્ઝેક્ટલી પુષ્પદંત ઉપર. ઓકે, ઇમ્બેલેન્સ ના હોવું જોઈએ ત્યાં. એટલે પુષ્પદંત એટલે એક્ઝેક્ટ કહું? W4ની એન્ટ્રી આવે એને. W4 એટલે કે પુષ્પદંત તમે સમજી શકો 260 થી 270ની વચ્ચે, કંપાસથી તમે જોશો તો એની વચ્ચે આવી શકે. ઓકે, ના હોય તો આપણા ગૂગલ બાબા છે એના પર તમે સર્ચ કરી શકો છો કે કેવી રીતે W4 પર એ આવી શકે છે. એન્ડ ત્યાં વિશ લિસ્ટ લગાવો, તમારી જે વિશ છે. યલો પેપર પર હું એમ લખેલું. નથી કહેતી કે તમે કોઈ બી વ્યક્તિ એમ વિચારી લે કે હું આજે અંબાણીની એમાં આવી જાઉં, રાઈટ. જે તમારું પ્રોફેશન છે, તમે જેટલા ક્વોલિફાઈડ છો, એનાથી તમે કેટલી ઊંચાઈ ભરવા માંગો છો એ તમે લખી શકો. એની સાથે કર્મ તો ઓબ્વિયસ છે. હું જેટલી બી તમને રેમેડી આપું છું એ કર્મહીનો માટે બિલકુલ જ નથી, કે જે વોટર એલિમેન્ટ તમસ પ્રકૃતિના છે ઘરમાં બેસીને આઈ થિંક સો હું એમને બી ખોટું ના કહી શકું. કદાચ એ લોકોનું હોઈ શકે કે ઘરમાં નોર્થ ઇસ્ટ ક્લિયર ના હોય, કે એટલે આળસ આવતું. તમસની આસુરી સંપદા ક્રિએટ થયેલી હોય, કે સાઉથ વેસ્ટ કે સાઉથની દિશા જે પ્રોકાસ્ટિનેશન આપે છે એ ઇમ્બેલેન્સ હોય એના કારણે. એટલે હું એ
વ્યક્તિઓ સાથે બી એમ નથી કહેવા માંગતી કે એ ખોટા છે, કદાચ એ લોકો બી બિચારા પ્રયાસ કરતા હશે, તો એ બી આ વસ્તુની રેમેડી કરી શકે છે. જે લોકોને બહુ જ પ્રોકાસ્ટિનેશન છે એ લોકો સૌથી પહેલાં એમના ઘરનો નોર્થ ઇસ્ટનો જે ખૂણો છે, ઝોન છે, એને ડીક્લટર કરી કાઢે. બિકોઝ એ ક્લેરિટી આપશે તમને. એના પછી પ્રોકાસ્ટિનેશનની દિશા છે સાઉથ. ઓકે, સાઉથની દિશા, સાઉથ ઇસ્ટની દિશા જેમ બેલેન્સ કરશો તો પ્રોકાસ્ટિનેશન એટલે ડીલે ઓફ વર્ક જે થઈ રહ્યું છે એ નહીં થાય. એમાં તમારી કદાચ સ્પીડ યુઝ થઈ શકે, રાઈટ. અને જ્યાં સુધી આપણે તિરુપતિ બાલાજીની જ્યાં વાત કરતા હતા ત્યાં જ તમે જોશો કે નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટની અંદર જ એક પોન્ડ છે, શ્રી પરિની કરીને એક પોન્ડ છે ત્યાં. એ બી નોર્થ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ એટલે કે આપહ અને આપવસ્તાની સ્થાન ઉપર. આજે આપણે કોઈ બી ઘરમાં બોરિંગ નંખાઈએ છીએ કે યુજી વોટર ટેન્ક, તો આપ અને આપવસ્તાને જરૂરથી આપણે ઇન્ક્લુડ કરીએ છીએ બિકોઝ એ હીલિંગ એનર્જી આપે છે. તો ત્યાં એવું કહેવામાં બી આવ્યું છે કે જે દર્શનાર્થી ત્યાં જઈને સ્નાન કરે છે એટલે એમના પાપ તો દૂર થાય જ છે, પણ સાથે સાથે એમને એક હીલિંગ બી મળે છે ત્યાંથી. તો જ્યારે આ ટેમ્પલમાં આ સાક્ષાત ઉદાહરણ છે, હું તો કહું છું કે ના, તિરુપતિ બાલાજીની તો એક એનર્જી છે જ, એ સાક્ષાત વિરાજમાન છે, એમના કહેથી જ બધું છે, પણ ત્યાં બી વાસ્તુશાસ્ત્રનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, જે કે કેટલી મોટી વાત હોઈ શકે. ઇવન તમે પદ્મનાભમ સ્વામીમાં જોશો તો ત્યાં બી ઈસ્ટમાં સૂર્યની જેમ પહેલી કિરણ પડે છે ને, તો તમે એમનો મોટો એક દ્વાર જેવું જોશો ને તો એમાંથી ફર્સ્ટ રેસ એ સીધા વિષ્ણુ ભગવાન જે શયનમાં એમાં છે એમના પર પડે છે. હવે આપણે કહીએ છીએ કે સાઉથમાં હેડ રાખીને ઊંઘો, રાઈટ, ઘણા લોકો માનતા નથી, બટ એ મંદિરમાં વિષ્ણુ ભગવાન બી સાઉથ તરફ હેડ રાખીને ઊંઘેલા છે. તો આપણા જેટલા બી જે ટેમ્પલ્સ છે, જે જૂના મંદિરો બનાવેલા છે, તમને ધ્યાનથી જોશો ને તમે ત્યાં, તો એક એક વસ્તુ તમને વાસ્તુ મુજબની દેખાવામાં આવશે. હા, હોઈ શકે કે કોઈ લેવલ પર એમને કોમ્પ્રોમાઇઝિંગ આપવું પડ્યું હોય, માઇટ બી પોસિબલ, એ 100% તો બધી જગ્યાએ પોસિબિલિટીઝ નથી, બટ ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા ટેમ્પલોમાં આ વસ્તુ જોવા મળે છે. અચ્છા, હવે તમે આ મંદિરની વાત કરીને એટલે એક પ્રશ્ન આવે કે ઘરની અંદરના જે મંદિર છે એ પણ ભગવાન માટેનું તો ઘર જ છે, તો એનું પણ વાસ્તુ હોઈ શકે? હા, હોઈ શકે. એટલે એમાં વાસ્તુ ના કહી શકાય, એમાં આપણે ધ્યાન રાખવું પડે. જેમ કે ઈશાન ખૂણામાં આપણે ટેમ્પલ રાખીએ છીએ, તો વધારે પડતા આપણે અમુક ટાઈમે શું છે કે રેડ કલર્સની ગાદીઓ, રેડ કલર્સના ક્લોથ્સ લઈ લઈએ છીએ. તો એક્સ્ટ્રીમ ઓફ રેડ કલર એ ફાયરને રિપ્રેઝન્ટ કરે છે. સો સમટાઈમ શું થાય છે, જ્યુપિટરની દિશા છે સૌથી પહેલી વસ્તુ, અને બીજી વસ્તુ ફાયર ત્યાં આવવાથી છે ને થોડુંક અગ્રેશન વધી જાય છે. બધા દર્શકો જેના બી ત્યાં એવું તમને લાગે કે બહુ જ વધારે પડતું રેડ કલર ત્યાં એડેડ છે અને અગ્રેશન રહેતું હોય, તો તમે એને ચેન્જ કરીને થોડાક દિવસો માટે જોઈ શકો છો, એક્સપિરિયન્સ કરી શકો છો કે એ વસ્તુ કેવી રીતે તમને ઇફેક્ટ આપી રહી છે. ભગવાનના વસ્ત્રો છે, ગાદી છે. ના, તમે એક વસ્ત્રો એક બે નાનામાં કોઈ ઇશ્યુ નથી, બટ બહુ જ વધારે પડતી આપણે ગાદીઓ પાથરી દઈએ છીએ. અમુક લોકો તો કહે છે કે રેડ કલર એટલે બહુ જ ઓસ્પિશિયસ કલર, બરાબર છે, તો આખું ટેમ્પલમાં બી પાછળ રેડ કલર કરાવડાવી દે છે. તો એ વસ્તુ ના કરવી જોઈએ. તમે ગોલ્ડન કલર યુઝ કરી શકો છો. તમે જ્યુપિટરની દિશા છે તો મેટ લાઇટર શેડ ઓફ યલો તમે ત્યાં યુઝ કરી શકો છો. ગાદીઓ સુંદર ગોલ્ડન કલરની મળે છે, તમે એ યુઝ કરી શકો છો. બીજી વસ્તુ કે એક જ ભગવાનની ઘણી બધી મૂર્તિઓ ના રાખવી, કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. ભગવાન તો એક જ છે, એમાં તમે એનું ફોટો બી રાખો છો, તમે એમની મૂર્તિ બી રાખો છો, કોઈ મતલબ, આપણા ભાવ છે. આઈ અન્ડરસ્ટેન્ડ. જેટલા જૂના શું કહેવાય છે કે જેટલે બી લોકો છે જૂનાથી વર્ષોથી જે પૂજા કરતા આવી રહ્યા છે, એ લોકોને એવું છે કે ના, મને ભાવ છે એની અંદર. બટ ભાવ છે એનો મતલબ એ નથી, ભાવ તો તમારી મૂર્તિમાં બી છે. ઓકે, તો એ થોડું અવોઇડ કરવું જોઈએ. અધરવાઇઝ તો એ લોકોની શ્રદ્ધા ઉપર છે, જેમને જેમ ગમે. એટલે ઘણા ખરા લોકો તો શું કરતા હોય છે કે ઘરની અંદર એક ભગવાનનો ફોટો છે તો એ ભગવાનની મૂર્તિ પણ છે, એટલે એક જ ભગવાન બે વખત રિપીટ કરે છે. નોર્થ ઇસ્ટ મેં તમને જેમ કીધું, જેટલું ક્લિયર કટ ટેમ્પલ હશે ને એટલી ક્લેરિટી બહુ સુપર હશે. ઇવન હું તો મારું ખુદનું એક્ઝામ્પલ આપું છું, મારા ઘરમાં બી હતું બહુ જ પહેલાં, અને લગભગ મેં પછી એના પછી ઘણું બધું આપણે ધીમે ધીમે બધું ખાલી કરીને એક ઈષ્ટ દેવતા હોય છે,
બધાના એક ઈષ્ટ દેવતા હોય છે. 5 દેવ આપણે માનીએ છીએ કે ભાઈ એમને પૂજવું જોઈએ, તો એ છે, ઇટ ઇઝ ઓકે. બટ એમની સાથે એમના ફોટા રાખવા જરૂરી નથી, રાઈટ? અમુક લોકો છે ને ફ્રેમ્સ તૂટેલી હોય, ફોટા ફાટેલા હોય એ બી રાખે છે. હા બટ એ બધું ના રાખવું જોઈએ. એમાં ભગવાન નથી, તમે સમજો એ વસ્તુને. એ તમારે ક્યાંક ને ક્યાંક મંદિરમાં મૂકી આવવું જોઈએ, કાં તો પાણીમાં. કાગળ છે એ તો ભળી જશે, તો તમે એ પાણીમાં બી પ્રવાહિત કરી શકો છો. તો એ બધી વસ્તુઓ થોડીક અવોઇડ કરવી જોઈએ, કારણ કે મેં ઘણા બધા ઘરોમાં જોયું છે કે ભાઈ કોઈ ટેમ્પલ કોઈ મૂર્તિ છે આર્ટિફેક્ટ્સની લાયા છે ને એ બ્રેક થઈ ગઈ છે, તો બી એને જોડીને રાખી છે. તો એ બધા એ તમારા ભાવથી તમે રાખી છે, બટ એ કોઈ જ કામ નથી કરી રહી. ઓકે. હવે છે ને છેલ્લે મારે 2 પ્રશ્નો પૂછવા છે. એક તો આપણે ઇન્ડોર પ્લાન્ટ્સની વાત કરી, એ અને નક્ષત્રનું શું ગણિત હોય છે વાસ્તુ કે એસ્ટ્રોલોજીકલ ઉપાયના અર્થે, તો આ 2 વસ્તુ ઉપર મારે થોડું સમજવું છે. પહેલા તો Right. ઇન્ડોર પ્લાન્ટ ઘરમાં કયા રાખવા જોઈએ, અને એ પણ અકોર્ડિંગ ટુ તમારા વાસ્તુ કે તમારી કુંડલી પ્રમાણે રાખવા જોઈએ, એ જાણવું છે. જો સૌથી પહેલાં તો જે પ્લાન્ટ્સ આપણે જેડ પ્લાન્ટ્સ છે જે મહાલક્ષ્મીને રિપ્રેઝન્ટ કરે છે, મની પ્લાન્ટ, તુલસી, પછી આસોપાલવ છે, આ બધા ઓસ્પિશિયસ પ્લાન્ટ છે. આ બધા ઘરમાં એકચ્યુઅલી ઘરની આઉટર સ્પેસમાં જે આપણો ગાર્ડન એરિયા છે તમે ત્યાં રાખી શકો છો. યસ, ઓફકોર્સ. લાઈફ ચેન્જિંગ માટે નક્ષત્રના જે પ્લાન્ટ છે એ એક્સ્ટ્રીમ રિઝલ્ટ આપે છે. હવે અમુક લોકોને લગભગ ખ્યાલ બી નહીં હોય કે એમનું નક્ષત્ર કયું છે, હા રાઈટ? સો જે બી ચંદ્ર રાશિ હોય છે, તમે જ્યારે બર્થ લીધું એ ટાઈમે ચંદ્ર રાશિમાં કયો નક્ષત્ર હતો એ તમારું નક્ષત્ર છે. એના પરથી જ તમારું નામકરણ થાય છે, રાઈટ? સો એ ચંદ્ર રાશિ તમને ખ્યાલ હોય ને, તો ચંદ્ર રાશિ પ્રમાણે તમે એ પ્લાન્ટ, દરેક નક્ષત્રના જુદા જુદા પ્લાન્ટ્સ છે, અને 12 રાશિઓ પ્રમાણે 27 નક્ષત્રો વિભાજિત થયેલા છે. ઓકે. એક નક્ષત્રમાં તમારે 4 ચરણ આવે છે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે મેષથી ચાલુ કરીએ. હું તમને આખું નક્ષત્ર કહેવા જઈશ તો બહુ જ બહુ ટાઈમ લાંબુ લાગશે, થશે. હા બહુ લાંબુ થશે. તો આપણે મેષથી ગણીએ તો જેમ કે અશ્વિની, ભરણી અને કૃતિકા છે, રાઈટ? કૃતિકામાં ફર્સ્ટ ચરણ ઇન્ક્લુડ આવે છે. સો આ બધાના ડિફરન્ટ પ્લાન્ટ્સ છે. અશ્વિનીમાં તમે કન્સિડર કરો તો એક પોઈઝન નટ કરીને આવે છે, કુચલા કરીને આવે છે. એ તમે ગૂગલ સર્ચ કરશો પોઈઝન નટ કરીને તો એ તમને ખ્યાલ મારું આવે છે. અશ્વિની નક્ષત્ર છે. હા, તો એને ઝેરી કાચલું કે એવું કંઈક કહેવામાં આવે છે ગુજરાતીમાં. એ તમે પોઈઝન નટ સર્ચ કરશો એટલે તમારી પાસે આવી જશે. જેમ કે ભરણી કોઈનું નક્ષત્ર છે તો એ આમળાનું સેવન બી કરશે, કે આમળાને દરરોજ પાણી બી આપશે, એનું પૂજન બી કરશે. તો ડેફિનેટલી એ જે ડે બાય ડે એમને જે હર્ડલ્સ આવી રહ્યા છે એ એના ડેફિનેટલી ક્લિયર થઈ જશે, બિકોઝ એ તમારું નક્ષત્ર છે, એ તમને આપવા બેસ્યું છે. તો નક્ષત્ર પ્લાન્ટ્સ બહુ સુપર રિઝલ્ટ આપે છે. હવે અમુક પ્લાન્ટ એવા છે, ફોર એક્ઝામ્પલ માની લો કે પુષ્ય નક્ષત્ર છે કોઈનું, તો એના માટે પીપળની પૂજા કરવી જોઈએ. તો એનો મતલબ એ નથી કે પીપળ ઘરમાં લઈને લગાવી દો, ઓકે. કારણ કે પીપળનું ન વૃક્ષ રખાય તમે ઘરમાં. ઘરમાં ના લગાવી શકો. ઓકે, તો એ જનરલ નોલેજ આપણને હોવું જોઈએ કે ના, કે કયું પ્લાન્ટ આપણે ઘરમાં રાખી શકીએ. જેમ કે આમળા લગાવી શકાય, નો પ્રોબ્લેમ. ઝેરી કાચલું ના લગાવી શકાય, પોઈઝન નટ, કે જેમાં કાંટા હોય એ વૃક્ષ, દૂધવાળા જે હોય, મિલ્કી પ્લાન્ટ્સ હોય એ બી ના લગાવવા જોઈએ ઘરમાં, ઘરની અંદર કે ઘરના ગાર્ડન એરિયામાં. તો એ થોડુંક, આ તો મને આઈ થિંક સો બધા દર્શકોને ખ્યાલ જ હશે. આ તો ધીસ ઇઝ વેરી જનરલ અવેરનેસની વસ્તુ છે. એવી રીતે ઘણા બધા છે જેમાં આપણે પૂર્વશાળા નક્ષત્ર જેનો છે એ લોકોને રતન કેન કરીને આવે છે. હવે રતન કેન પ્લાન્ટ તો તમારા એ બાજુ મળે છે, થાઈલેન્ડ ઓર ડિફરન્ટ વેમાં. અહીંયા વધારે પડતા હોતા નથી. તો શું કરવું? રતન કેનના છે ને ખૂબ જ સરસ ફર્નિચર, પર્સ, પેન સ્ટેન્ડ એવું બને છે. તો તમે એ બી રાખી શકો છો. એનો મતલબ એ નથી કે મારી પાસે રતન કેન નથી તો હું કોને જલ ચડાવું, રાઈટ? મુઝફ્ફરનગરમાં, લગભગ મુઝફ્ફરનગરમાં જ છે, એક નક્ષત્ર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અચ્છા. એમાં બધા જ પ્રકારના નક્ષત્રોના પ્લાન્ટ્સનો ઉછેર કરવામાં આવે છે. અને લગભગ આપણા ત્યાં બી ક્યાંક સાણંદ બાજુ નક્ષત્ર પ્લાન્ટ્સ છે, જ્યાં આપણે મોદી સાહેબ લગભગ ત્યાં
એનું દર વર્ષે એક દર visit વર્ષે હોય. યસ આઈ થિંક સો મને જસ્ટ યાદ નથી આવતું બટ યસ સાણંદની અંદર એવી કોઈ જગ્યા છે કે ત્યાં નક્ષત્રના બધા પ્લાન્ટ્સ છોડવા વાવવામાં આવ્યા છે યસ તો નક્ષત્ર એક્સલન્ટ રિઝલ્ટ આપે છે અને જેનું ચંદ્ર રાશિ જે નક્ષત્રમાં છે એ નક્ષત્રના પ્લાન્ટની કે છોડની પૂજા કરવાથી ડેફિનેટલી ફાયદો થાય છે અને અષાઢ મહિનો તો ખાસ કરીને અષાઢમાં તો તમે જેટલા વૃક્ષો છોડ વાવશો અને તમારા નક્ષત્ર પ્લાન્ટની સેવા કરશો એટલું તમે જોશો કે તમને બહુ જ ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે ઓકે. અચ્છા, પણ હવે આજે તમે કીધું ને, હવે આમાં તો ઘણા બધા નક્ષત્ર છે, હા હજી 27 27 નક્ષત્રો છે. બરાબર હવે છે દરેકે દરેક આપણે પોડકાસ્ટમાં નહીં લઈ શકીએ. હા એટલે જેમ એબ્સોલ્યુટલી આમાં પણ એવું જ કરીએ, તમે હમણાં જેમ કીધું એ પ્રમાણે, હમ કે જે લોકોના જે નક્ષત્ર આવતા હોય જોઈ અને રાઈટ કોમેન્ટ કરે. હા તમે બિલકુલ મારા દર્શકો જે બી છે જે લોકોને જાણવાની ઈચ્છા છે કે એમની ચંદ્ર રાશિ આ નક્ષત્રમાં છે તો હું ડેફિનેટલી તમને એ પ્લાન્ટ વિશે જણાવીશ અંદર ઇવન જો તમને એવું લાગતું હોય કે તમારું નામ તો રાશિ પ્રમાણે છે પણ નક્ષત્ર ખ્યાલ નથી એ બી કમેન્ટ બોક્સમાં લખે હું એમને બી એમનું કયું નક્ષત્ર છે હું ચોક્કસપણે જ્યારે બી ટાઈમ મળશે ડેફિનેટલી હું કમેન્ટ બોક્સમાં આન્સર કરીશ એના માટે પણ હવે છે ને છેલ્લું એક મુદ્દા ઉપર આપણે આવીએ કે ઓસ્પિશિયસ સાઇન જેને કહેવાય, જેમ આપણે સિમ્બોલ્સ, જેમાં કે આપણે સ્વસ્તિક છે કે પછી ઓમ છે, એવા ઘણા બધા અલગ અલગ સિમ્બોલ છે કે જે આપણે ઘરમાં કે હા ઓફિસ ટેબલ પર બી રાખી શકો તો તમે એટલે ઓફિસ ટેબલ ઇવન સ્વસ્તિકનું પિક્ચર્સ ફોટો ફ્રેમ બી તમે લગાવી શકો છો સ્વસ્તિકની વાત કરું તો સૌથી સુપર સ્વસ્તિક જ છે સોરી સિમ્બોલની વાત કરું તો એમાં સૌથી બેસ્ટ સ્વસ્તિક છે એટલે હું ઓમ સિમ્બોલ બી બહુ સુપર વર્ક કરે છે એ તમારી ઓરામાં ઇન્હાન્સિંગ કરે છે જ્યારે તમે ઓમ ઓરા ચેન્ટ કરો છો મંત્રને ચેન્ટ કરો છો ત્યારે સ્વસ્તિક એક એવી વસ્તુ છે કે જ્યારે એને સ્વસ્તિ વચન સ્વસ્તિ મંત્ર સાથે જ્યારે બનાવવામાં આવે તો એ પર્ટિક્યુલર ડિરેક્શનમાં એક સુપર એનર્જી ક્રિએટ કરે છે અને આ શાસ્ત્રમાં ઘણા પુરાણોમાં આપણો ઉલ્લેખ છે ડિફરન્ટ પુરાણોમાં સ્વસ્તિક વિશે ડિફરન્ટ રજૂઆત કરવામાં આવી છે એટલે ઓસ્પિશિયસ છે એના માટે એટલા બેનિફિટ કહેવામાં આવ્યા છે કે તમને ખ્યાલ જ નથી સ્વસ્તિ મંત્ર શું છે? આપણે નથી કહેતા ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિન પૂષા વિશ્વવેદા સ્વસ્તિન તાર્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ આ મંત્ર છે આ તમે ગૂગલ સર્ચ કે યુટ્યુબ પર બી ચાલુ કરી શકો છો અને સ્વસ્તિક સિમ્બોલ આપણે દરેક ઘરમાં બારણા ઉપર જોઈએ જ છે હું તો કહું છું ગણેશજીની પ્રતિમા ના લગાવીને સ્વસ્તિક લગાવશો તો ક્યાંક ને ક્યાંક તમે એક મા લક્ષ્મીની ગણેશજીની આપણા એક એનર્જી ક્રિએટ કરી દીધી છે ઘણા લોકો ઉમરા ઉપર પણ બનાવતા હોય ઉમરા ઉપર બી બનાવવું જોઈએ સ્વસ્તિક એ છે કે ઉમરા દહેલીજ છે એ પછી ખબર છે એક નરસિંહજીનું એક સ્ટોરી છે આના ઉપર દહેલીજ વિશે દહેલીજ કેમ બનાવવામાં આવે છે આજકાલ બધા દહેલીજો ભૂલી ગયા છે પણ એ હશે તો આપણે લગભગ નેક્સ્ટ પોડકાસ્ટમાં એની ચર્ચા કરીશું બિકોઝ પછી એ સ્ટોરી બહુ જ ખૂબ જ લાંબી થઈ જશે તો કહેવામાં આવે છે કે દહેલીજ તો બનાવવી જ જોઈએ અને દહેલીજનું પૂજન બી ડેલી થવું જોઈએ રાઈટ કારણ કે એ ત્યાંથી માં લક્ષ્મીનું આગમન થાય છે અને જે આપણા કષ્ટો છે એને દૂર કરવાની ક્ષમતા બી ધરાવે છે અને આ હું નથી કહેતી હું તો કહું છું આ શાસ્ત્રમાં લખેલું છે અને આપણા બુજુર્ગ દાદીઓ ને કેટલા જૂના જે પંડિતો છે એ લોકો બી કહેતા હોય છે કે ભાઈને તમે દહેલીજ પૂજન એવરી ડે એટલીસ્ટ છાંટા કરો રાઈટ અને ઘંટી વગાડો તો કહે છે કે ડિફરન્ટ નેગેટિવ એનર્જી એનાથી દૂર થાય છે દહેલીજ પર જઈને તમે જ્યારે આરતી કરો છો ત્યારે દહેલીજ આરતી બી તમે ફક્ત મંદિરમાં કરો છો બટ દરવાજો ખોલીને તમે સાયંકાલે જે આરતી કરો છો એ ત્યાં બી ફેરવવાની જરૂર હોય છે એકચ્યુઅલી દેર આર સો મેની થિંગ્સ એટલે આપણે શું છે કે બહુ જ હેક્ટિક લાઈફસ્ટાઈલમાં જિંદગી ચાલી રહી છે એન્ડ ધીમે ધીમે જે આપણા રિચ્યુઅલ્સ છે એ બધા કપાતા જઈ રહ્યા છે સ્વસ્તિકની રચના લોકો કરે છે લગાવે છે પણ અમુક લોકોને એવું માનવું છે કોઈ રિઝલ્ટ નથી સ્વસ્તિક તો જોતા જ એક મનમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે સ્વસ્તિક બનાવવાની સાચી રીત તો એ છે કે તમે હળદર લીધું ચંદન લીધું અથવા તો કેસર લઈ શકો છો તમે ગંગાજળ ગૌમૂત્ર એવી 5 વસ્તુઓ મળાવીને એ સ્વસ્તિકને સ્વસ્તિ વચન એટલે સ્વસ્તિ મંત્ર સાથે જ્યારે બનાવો છો બિકોઝ એ શ્રદ્ધા પ્રોપર વેમાં તમે જ્યારે બનાવો છો તો ત્યાં તમે ચારો દિશાઓમાંથી એક એનર્જી ક્રિએટ કરી રહ્યા છો
27 નક્ષત્રોની એનર્જી તમે લાવી શકો છો એ સ્વસ્તિકની અંદર. તમે જુઓ, ક્યારે બી ઓસ્પિશિયસ કામ કરવા જઈએ તો સૌથી પહેલાં સ્વસ્તિક જ બનાવવામાં આવે છે. સ્વસ્તિક પછી આગમન થાય છે ગણેશજી મહારાજનું, ગણેશ મંત્ર સાથે. તો સ્વસ્તિક તમે વિચાર કરો કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઇવન હું કહું છું કે ફક્ત આપણામાં નહીં, જૈન ધર્મમાં જુઓ તમે, ઇવન જેટલા બી અગ્રવાલ સમાજ કે વોટ એવર ઇટ ઇઝ, તમને ખ્યાલ નહીં હોય તો રાજસ્થાનમાં એક એવું કલ્ચર છે કે રક્ષાબંધન આવે ને તો ઘરના જેટલા બી ઉમરાઓ છે, જે એને શું કહેવાય, ફ્રેમિંગ લાગેલી હોય, હા ત્યાં છે ને શૂંડ માંડવામાં આવે. શૂંડ કહેવાય એને, શૂંડ. એમાં શું ને સ્વસ્તિક બી બનાવવામાં આવે. અચ્છા તો ક્યાંક ને ક્યાંક આ સ્વસ્તિક છે ને એ એક એનર્જી ક્રિએટ કરે. તો અમારા ઘરમાં વાસ્તુ દોષ હશે ને તો કદાચ એને બી સ્લોલી નરીફાઈ કરી શકે છે ઇવન એને. મોહેજો દડોની સંસ્કૃતિના જે પુરાવા આપણને મળ્યા એમાં પણ સ્વસ્તિકના ઘણા ખરા સિમ્બોલ્સ મળ્યા છે. બિલકુલ સાચી વાત છે. તો સ્વસ્તિક તો મારા હિસાબે દરેક શુભ કાર્યમાં હોવું જ જોઈએ. અને તમને ખ્યાલ હશે કે ઘણા ટેમ્પલમાં વિશ ફુલફિલમેન્ટ માટે ઊંધા સ્વસ્તિક બી બનાવીને આવવામાં આવે છે, અને પછી એને રાઈટ કરી દેવામાં આવે છે. અચ્છા, આ ઊંધા So- સ્વસ્તિક ઉપર તો મને જર્મનીનો હિટલર પણ યાદ આવે છે, કારણ કે હમ. એનો નાઝીવાદનો જે સિમ્બોલ હતો એ પણ ઊંધા જેવો જ હતો, અને રાઈટ એને વિશ્વયુદ્ધ કરવું હતું જેને કર્યું, એટલે એની વિશ રાઈટ ફુલફિલમેન્ટ તો થઈ. રાઈટ વિશ ફુલફિલમેન્ટ. એટલે મંગલનાથ ટેમ્પલ છે એકચ્યુઅલી, બહુ જ પ્રખ્યાત ઉજ્જૈનની અંદર. મંગલ ગ્રહની કે છે કે ત્યાં મંગલ ગ્રહે જ એની સ્થાપના કરવામાં કરી હતી શિવલિંગની. એન્ડ લોકો ખાસ કરીને મેરેજ માટે, લગ્ન માટે ત્યાં જાય છે. ત્યાં ભાત પૂજા બી થાય છે એક, અને ઘણી બધી પૂજાઓ થાય છે. એન્ડ મંદિરની પાછળ જ વિશ ફુલફિલ માટે ઊંધો સાથિયો બનાવીને આવે છે. અને જેટલા લોકો ત્યાં જઈને ઊંધા સાથિયા બનાવ્યા છે, આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ રિયલ ટાઈમ એક્સપિરિયન્સ કરેલા ઘણા બધાના લોકોના રિવ્યૂ છે. રાઈટ? એમને કોઈ મંદિરમાં ભીડ નથી થતી. ત્યાં વેઇટિંગ છે અત્યારે, તમે તમારે સમજ્યા? ત્યાં પૂજા કરાવવું હોય તો. એમને કોઈ મંદિરમાં ભીડ નથી થતી. એમને કોઈ લોકો કોઈ મંદિર પ્રત્યે, કોઈ પ્રતિમા પ્રત્યે આકર્ષિત નથી થતા. ત્યાં સત છે. આપણી વૈદિક સનાતન વિદ્યા જે છે એ સાક્ષાત છે. હું તમને સૌથી મોટું એક્ઝામ્પલ નક્ષત્રનું આપણે જો વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. રોહિણી નક્ષત્રમાં થયા, કૃતિકા નક્ષત્રનો જે જોવા જઈએ આપણે પક્ષી, ડિફરન્ટ સિમ્બોલ્સ છે નક્ષત્રના, ફક્ત વૃક્ષ નથી. તો એ મોર છે. અને કૃષ્ણ ભગવાન મોરપંખ હંમેશા સાથે લઈને અને વાંસની વાસુડી લઈને ફરે છે. જી બરાબર છે? અને વાંસ તમે જોવા જાઓ તો કૃતિકા નક્ષત્રના વૃક્ષની અંદર બી આવે છે. ઓકે, સમજ્યા તમે? એવી રીતે જ તમે ભગવાન રામ છે ને બાણ સાથે જોવાશે એની સાથે. ઓકે? તો તમે એમનાથી જે 27મો નક્ષત્ર જોશો ને ભગવાન રામથી, તો એ 27મા નક્ષત્રમાં એક આકૃતિ દેખાય છે, એમાં બાણની જ આકૃતિ છે. તો જ્યારે તમે તમારું જે નક્ષત્ર છે એનાથી 27મું નક્ષત્ર તમારું અતિ મિત્ર નક્ષત્ર કહેવાય. એટલે તમે કોઈ બી સમસ્યામાં છો, હાજર છે સાહેબ. ઓલું નથી કહેતા, કયું છે ઓલું, જીન જેવું. તો એ હેલ્પફુલ માટે ઓલવેઝ રેડી રહે છે ત્યાં. તો ત્યારે તમે જોશો કે એવું નથી કે તમે એ સિમ્બોલ સાથે જ લો. ફોર એક્ઝામ્પલ, મારું પૂર્વશાળા નક્ષત્ર છે. હવે મને લાઈફમાં ચેલેન્જ આવતા હોય, માની લો, ઓર એલ્સ યોર પૂર્વશાળા નક્ષત્ર, તમને લાઈફમાં ચેલેન્જ આવતા હોય તો તમારાથી પૂર્વશાળાથી 27મું નક્ષત્ર કયું? મૂલ. તમે એક માણસ અહીંયા તમારા ઓફિસની અંદર એક મૂલ નક્ષત્રવાળું બી આવી જશે ને તો તમે જોશો કે તમારા કામની બાધાઓ બધી દૂર થઈ ગઈ છે. બિકોઝ he or she is creating a support element for you. ઓકે, રાઈટ? સો મારું માનવું એવું છે, આટલી પ્રોફેશનલ હું ક્વોલિફાઈડ કહેવાઉં, એટલે કે ડિગ્રી લીધેલી છે. બટ અમુક લોકોને એવું માનવું છે કે આ વિદ્યાઓ કામ નથી કરતી. બટ હું જેન્યુઅનલી સ્પીકિંગ, અનુજભાઈ, મેં એનો એક્સપિરિયન્સ કર્યું છે. ઇવન હું તો કહું છું કે ઈશ્વર છે એનું બી આપણે સાક્ષાત એક એનર્જી ક્રિએટ થાય. એ સામેથી આવીને તો કહેશે નહીં, પણ કહે છે કે હું ગીતામાં भी લખ્યું છે कि किसी रूप में ही आऊँगा मैं, ठीक है, किसी रूप में ही आऊँगा, मैं तो प्रेजेंट नहीं हो सकता हूँ. तो हो सकता है कि કોઈ એવો વ્યક્તિ આવીને તમને એવી કોઈ સલાહ આપી જાય, એવું વ્યક્તિ આવીને તમને તમારી પરિસ્થિતિમાં, પ્રોબ્લેમમાં તમને એક સપોર્ટ ક્રિએટ કરી જાય. તો એ તો બધાને જોઈ રહ્યું છે.
ओके, सेकंड थिंग इज वॉट कि गीताમાં લખ્યું છે, તું કરતા वही है जो तू चाहता है पर होगा वही जो मैं चाहता हूँ, તું કર वही जो मैं चाहता हूँ और होगा वही जो तू चाहता है. હવે કહે છે કે ભાઈ હું જાણું કેવી રીતે કે તું શું ઈચ્છે છે, એટલે ભગવાનને. તો ભગવાન જે ઈચ્છે છે એ તમારું નક્ષત્ર, તમારી જન્મ કુંડળી તમારા હાથમાં છે. હમ એણે તમને છાપીને આપી દીધું છે. તમે પ્રારબ્ધથી જે કર્મો કરીને આવ્યા છો, કુંડળી બદલીને ના શકાય. બટ યસ, એ એટલો દયાળુ છે ને કે તમને કોઈક એક સપોર્ટ એલિમેન્ટ આપી દીધું છે, સપોર્ટ પ્લાનેટ આપી દીધું છે. તો એ તમને ક્યાંક ને ક્યાંક મદદ કરશે. તમને એટલું રડવા નહીં દે કે તમે એકદમ એવી સ્થિતિમાં આવી ગયા છો કે તમને એ સ્થિતિમાંથી ઉભારશે નહીં. એ પ્રયાસ કરશે. હમ પણ પ્રારબ્ધ જે કર્મો આવેલા છે એ જે આપણે પાસ્ટથી જે લઈને આવ્યા છે એ ભોગવવાનું છે. બટ આ જે કર્મો છે, રિસન્ટ કર્મો છે, એને તમે સુધારવાની તાકાત તમારા હાથમાં છે. બહુ સાચી વાત છે. જો એ સુધારવાની તાકાત આપણે રાખીને એ આપણે ક્લિયર કરીએ તો ડેફિનેટલી હું કહી શકું છું કે ફાયદો ડેફિનેટલી આપણી વૈદિક સનાતન વિદ્યાથી થાય છે. થાય છે. રાઈટ. અને એ જે તમે વાતો, જે ઉદાહરણો આપી રહ્યા છો અત્યારે ચર્ચામાં, હમ. કે તિરુપતિ મંદિર, તો એ મારા મગજમાં આખું ચિત્રણ આવે છે. પછી મંગલનાથ મહાદેવનું મંદિરની જે તમે વાત કરી ઉજ્જૈનમાં છે, ત્યાં વેઇટિંગ હોય છે સ્ટીલ 3 મહિના 2 મહિનાના સમટાઈમ વેઇટિંગ મળે છે તમને. રાઈટ. અને એ ઊંધા સાથિયાના પ્રતીકો મેં ત્યાં જઈને જોયેલા છે, કેટલી બધી માત્રામાં થયેલા છે. બિલકુલ સાચી વાત છે. અને આટલી શ્રદ્ધા છે લોકોની, આજે મંદિરોમાં લાખો કરોડોની ભીડ થઈ રહી છે, તો એમને એમ નથી થઈ રહી. ક્યાંક કંઈક શક્તિ છે જે એમને કદાચ એ અસર પહોંચાડે છે. બિલકુલ સાચી વાત છે. મારું માનવું આવું છે કે બહુ અંધશ્રદ્ધામાં ના જવું, બરાબર છે, મિથ બહુ ના પાડવા. બટ યસ, જે ઓથેન્ટિક જે છે, જે વસ્તુ સાચી છે, એમાં તો શ્રદ્ધા એમાં રાખવી, શ્રદ્ધા રાખવી જોઈએ. અને શ્રદ્ધાવાન લભતે ફલમ કહેવાય છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. બહુ જ મજા આવી વાતો કરીને. અને અગેન આપણે પોડકાસ્ટ કરીશું. ઘણી બધી હજી વાસ્તુની વાતો છે, એસ્ટ્રોલોજીકલ વાતો છે, એ સિવાય ધર્મની અને આપણા સનાતન સંસ્કૃતિની વાતો છે જે તમારી જોડેથી જાણવા મળે છે. તો એના માટે થઈને આપણે આગામીમાં પણ પોડકાસ્ટ કરીશું. બિલકુલ. અત્યારે આટલું રાખીએ, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. બાકી વાતો કરવાની મજા આવે છે ઓફ ધ કેમેરા. હજી અમે 1-2 કલાક કન્વર્ઝેશન કરીશું. રાઈટ પણ અનુજ, પોડકાસ્ટ માટે આટલું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ આપનું બી મને બેઠક પોડકાસ્ટમાં બોલાવવા માટે. અને જે બી વ્યુઅર્સ છે, જે દર્શકો છે, એમનું બી ખૂબ ખૂબ ધન્યવાદ સાંભળવા માટે. થેન્ક યુ.